કાલે હતો સન્ડે અને અમે પહોંચી ગયા હતા સોમનાથ મહાદેવ મંદિર, અને તે છે નારોલથી બિલકુલ નજીક. તો અમે પહોંચી ગયા હતા ત્યાં. તો તમે રસ્તો જોઈ શકો છો કે આમ ચારે બાજુ ગ્રીનરી છે, ઝાડવા છે. આમ એવું લાગે જ નહીં કે આ મંદિર અહીંયા આટલા મોટા સિટીમાં મંદિર હશે. એવું જ લાગે કે આપણે કંઈ ગામડામાં જ પહોંચી ગયા છીએ. તો બે બાજુ તમે રસ્તામાં જુઓ ગ્રીનરી કેટલી સરસ છે. અને બસ અમે વળાંક લીધો અને અમે પહોંચવા આવ્યા છીએ મંદિરે હવે. અને મંદિરનું બોર્ડ બી આવી ગયું સરસ. અને અમે પહોંચવા આવ્યા છીએ. અને એટલું સરસ રસ્તો છે, અને આમ લાગે જ નહીં કે આમ આપણે સિટીમાં હોઈએ, આપણે ગામડામાં જ હોઈએ એવું જ ફીલ થાય. અને અમે જોયું તો આટલી બધી ગાડીઓ, તમને થયું આટલું બધું શું હશે ભાઈ આજે કે આટલી બધી ગાડીઓ છે. તો જોયું તો પછી અંદર હવન હતો. તો હવનમાં કેટલા બધા લોકો હતા અને બહુ બધા સરસ એવા દર્શન થયા. તો બસ અમે પહોંચવા આવ્યા છે મંદિરે. અને બસ હવે ગાડી પાર્ક કરી અને અમે હવે નીકળ્યા મંદિરે. તો આવી ગયું છે મંદિર સોમનાથ મહાદેવ. તો હર હર મહાદેવ. ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિરે. તો તમને મંદિરના દર્શન કરાવો. આ છે નંદી મહારાજ, કુર્મદેવ, અને જીર્ણોદ્વાર થયો છે 2003માં. તમે જોઈ શકો છો. અને ચારે બાજુ સરસ છે, અને આમ શણગાર્યું સરસ છે. શૃંગાર જુઓ મહાદેવનો. આવી ગયા અમારા મહાદેવ. શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ. તો જુઓ તમે દર્શન કરો. એટલું સરસ મંદિર છે ને. અને અંદર આમ દર્શન કરીને આમ મજા આવી જાય. અને બહાર બી તમે નીકળો ને, તમારે બેસવું હોય તો બેસવાની જગ્યા છે. ચારે બાજુ ઝાડવા છે. અને અમે દર્શન કરીને બહાર નીકળી ગયા. અને બહાર ગૌશાળા બી છે. અને પછી બહાર મહાદેવની પ્રતિમા છે, એનો ફોટો લીધો. અને પછી બહાર મહાદેવની સરસ રંગોળી કરી હતી. અને પછી અમે મા દીકરાએ ફોટો પડાવ્યો. હર હર મહાદેવ.